નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા એબીસી ટુ એસે રાઇટિંગનો કોર્સ, જેની અંદર પાર્ટ 1 સંપૂર્ણ પૂરો કર્યો છે. એની ટેસ્ટ પણ આપી દીધી છે. આપણે પાર્ટ 2 જોઈ રહ્યા છે, જેનું નામ છે પાર્ટ્સ ઓફ સ્પીચ, જેની અંદર આજે આપણે વાત કરવાના છીએ કાઉન્ટેબલ નાઉન એન્ડ અનકાઉન્ટેબલ નાઉન. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા અહીંયા આપણી સમક્ષ આપ્યું છે કાઉન્ટેબલ નાઉન. હવે જો તમે સમજો, કાઉન્ટ છે, કાઉન્ટ નો મતલબ થાય ગણવું. કાઉન્ટ કરો શું થાય? ગણવું. અને એબલ છે, એબલ નો મતલબ થાય સક્ષમ. શું થાય? સક્ષમ. જે નામો ગણી શકવા માટે સક્ષમ હોય એને કહેવાય કાઉન્ટેબલ નાઉન. એટલે અહીંયાનો અર્થ શું થશે? ગણી શકાય તેવા નામ. વ્યાખ્યામાં શું આવશે? જે નામોને આપણે ગણી શકીએ તેવા નામોને કાઉન્ટેબલ નાઉન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને આપ્યું છે બુક. તો બુક ને આપણે ગણી શકીએ. જો 1 2 3 4 5 6 7 8. ખ્યાલ આવે છે? બુક્સ ને શું કરીએ છીએ? ગણી શકીએ છીએ. એટલા માટે કાઉન્ટેબલ નાઉન આવશે. કયું કાઉન્ટેબલ નાઉન આવશે? બુક એ કાઉન્ટેબલ નાઉન છે. ત્યારબાદ વાત કરીએ પેન. તો પેન ને પણ આપણે ગણી શકાય. આ એક, આ બીજી. ખ્યાલ આવે છે? પેન ને ગણી શકાય, કાઉન્ટેબલ નાઉન છે. આ ઉપરાંત બોય છે, બોય ને પણ ગણી શકાય. હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધ ક્લાસ? ધેર આર 30 બોયઝ ઇન ધ ક્લાસ. ક્લાસની અંદર 30 છોકરાઓ છે. તો ગણ્યા ને 1 2 3 4 એમ 30 સુધી. તો આ બધા નામ છે ને શું કહેવાય? કાઉન્ટેબલ નાઉન કહેવાય. કોને કાઉન્ટેબલ નાઉન કહેવાય? જે નામને આપણે ગણી શકીએ તેને આપણે કાઉન્ટેબલ નાઉન કહીશું. ક્લિયર? આગળ જોઈએ. હેર. હવે જો અહીંયા બહુ બધા કન્ફ્યુઝ કરે છે, એટલા માટે કહું છું. હવે બધાય મને એવું કહે છે આ અનકાઉન્ટેબલ નાઉન છે. અરે મિત્રો, આ કાઉન્ટેબલ નાઉન છે. હેર છે એ કેવું નાઉન છે? કાઉન્ટેબલ નાઉન છે. કઈ રીતે? જો આ 1 2 3 4 5 6 7 8 ગણી શકાય ને? ગણી શકાય. દાખલા તરીકે તમારા થોડાક વાળ આમ કાપીને તમારા હાથમાં આપી દઈએ, આ તમને એક મસ્ત મજાનો નાનો ચીપિયો આપીએ, તો 1 2 3 એમ ગણી તો શકો ને? મતલબ એવા નામ જે ગણવા માટે સક્ષમ હોય. ખ્યાલ આવે છે? દાખલા તરીકે તમને ટાસ્ક આપ્યો હોય, તમને 10 દિવસ આપે અને તમને થોડાક વાળ કાપીને આપી દે અને કે આ વાળને ગણી નાખો, તો તમે ધીમે ધીમે પ્રયત્ન કરશો તો ગણી શકશો કે નહીં? 1 2 3. અને નથી ગણી શકતા તો આપણે કેમ કહીશું? જો તાર માથામાં એક ધોળો વાળ છે, તો એક એ ગણી શક્યા ને? પછી એક ગોતવા જાવ તમે કે ઓ એ તો 2 3 છે, તો 2 3 એ ગણી શકાય છે. ટૂંકમાં ગણી શકાય છે. પ્રયત્ન કરવાથી જે નામને ગણી શકાય તે નામને અંગ્રેજીમાં કાઉન્ટેબલ નાઉન કહેવાય. ક્લિયર થયું? એટલે આ કાઉન્ટેબલ નાઉન છે ભાઈ. આગળ જોઈએ સ્ટાર્સ. સ્ટાર્સ એટલે તારા આસમાનમાં જે દેખાય છે તે. હવે ઘણા એમ કે અનકાઉન્ટેબલ છે. અલા, રાતે સુતા હોય તો આપણે પ્રયત્ન કરી છે ને 1 2 3 4 5 6, અને એટલા બધાય છે એટલે ગણી નથી શકાતા. આપણે ભૂલી જઈએ છીએ ક્યાં પહોંચ્યા હતા. ખ્યાલ આવે છે? પણ બધાય તારા છે તમને એક ટોપલીની અંદર આપી દે અને પછી કે ગણો, તો 1 2 3 ગણી શકીએ ને? ખ્યાલ આવે છે ને? શું થાય? ગણી શકીએ નહીં. એટલા માટે આ પણ કેવું નાઉન છે? કાઉન્ટેબલ નાઉન છે, કે એને ગણી શકાય છે. તમારે એટલી બાબત ધ્યાનમાં રાખવાની છે કે જો તમે પ્રયત્ન કરો અને પ્રયત્ન કરવાથી ગણી શકાય એ નામને કાઉન્ટેબલ નાઉન છે તે કહેવાય. ક્લિયર? આ ઉપરાંત આગળ વાત કરીએ. એપલ એટલે સફરજન, બુક, કેટ, ડોગ, ચેર, ટેબલ, કાર, હાઉસ, પેન, બોટલ, ટ્રી, બર્ડ, બોલ, સ્ટુડન્ટ, ટીચર, કોમ્પ્યુટર, બેગ, ફેન, ક્લોક, કપ. આ બધાને આપણે ગણી શકીએ છીએ. અને આ વિદ્યાર્થી લખ્યું છે. અહીંયા અમારા જે ફોન્ટ છે તે વિદ્યાર્થી આવી રીતે લખે છે. એટલે કોઈ પણ લેંગ્વેજ છે એની અંદર વિદ્યુત છે એ પણ આવી રીતે લખ્યું છે. એટલે ધ્યાન આપજો. ઓકે, આ શું છે? વિદ્યાર્થી છે. તો આ બધા નામ છે, એ બધા નામને ગણી શકાય છે. પ્રયત્ન કરો એટલે એને શું કહેવાય? કાઉન્ટેબલ નાઉન. કેટેગરી વાઇઝ આપણે નક્કી કરીએ તો ઘણા બધા નાઉન છે. એનિમલ્સના, ઓબ્જેક્ટના, પીપલ, ફૂડ એન્ડ ડ્રિંકના, પ્લેસીસ, ફર્નિચર. જો ફર્નિચર અનકાઉન્ટેબલ છે. આ ફર્નિચરનું ગુજરાતી થાય રાસ રચેલું. પણ એ ફર્નિચરની અંદર જે વસ્તુ આવે છે, ટેબલ, બેડ, સોફા, લેમ્પ, આ બધા છે કાઉન્ટેબલ નાઉન છે. ખ્યાલ આવે છે? આવા ઘણા બધા કાઉન્ટેબલ નાઉન છે જે તમને અમારી અંગ્રેજી ગ્રામરની બુકની અંદર જોવા મળશે. પરંતુ અહીંયા આપણે ટૂંકમાં શું યાદ રાખવાનું છે? આપણે એ યાદ રાખવાનું છે કે જે નામને 1 2 3 એમ ગણી શકાય તેને કાઉન્ટેબલ નાઉન છે તે કહેવાય છે. જે નામને પ્રયત્ન કરતા 1 2 3 એમ ગણી શકાય તેને કાઉન્ટેબલ નાઉન છે તે કહેવાય છે. લિસ્ટ ઘણું લાંબુ છે. જો બધાનું ગુજરાતી કરવા બેસું તો વિડીયો બહુ લાંબો અને બોરિંગ થઈ જશે. પણ આપણે શું યાદ રાખવાનું છે કે જે નામને 1 2 3 એમ ગણી શકાય તે નામને કાઉન્ટેબલ નાઉન કહેવાય. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ અનકાઉન્ટેબલ નાઉન. તો કાઉન્ટેબલ નું આ વિરોધી છે ભાઈ. આગળ યુએન લગાડો એટલે શું થઈ જાય? વિરોધી થઈ જાય એનું. તો એનો મતલબ શું થાય? ન ગણી શકાય તેવા નામ. તો વ્યાખ્યા શું થશે? જે નામને ગણી ન શકાય તે નામને અનકાઉન્ટેબલ નાઉન કહેવાય છે.
હવે તમે સમજો, આગળ મેં શું કીધું કે તમે 1 2 3 એમ પ્રયત્ન કરો અને ગણી શકો તો એ કાઉન્ટેબલ નાઉન. તો અહીંયા એનું ઉલટું, 1 2 3 એમ પ્રયત્ન કરો છતાં ન ગણી શકો એને અનકાઉન્ટેબલ નાઉન કહેવાય. જેમ કે વોટર, વોટર એટલે પાણી. તો તમે શું કહેશો, 1 પાણી પીધું, 2 પાણી પીધા, 3 પાણી પીધા, નથી ને આપણે ગણી જ નથી શકતા. ખ્યાલ આવે છે, આપણે ગણી શકતા નથી, એટલા માટે અનકાઉન્ટેબલ નાઉન છે. ત્યારબાદ તમે જો લવ એટલે કે પ્રેમ. મમ્મી મને 1 પ્રેમ કરે છે અને મારી બેનને 3 પ્રેમ કરે છે, એવું ક્યારે બોલીએ? એ અનુભવની વસ્તુ છે ને, એટલે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. એબ્સ્ટ્રેક્ટ નાઉન એ પણ કેવા નાઉન છે? એ અનકાઉન્ટેબલ નાઉન છે. કેવા છે? અનકાઉન્ટેબલ નાઉન. કેમ? કારણ કે આપણે એને ગણી નથી શકતા. ખ્યાલ આવે છે? પ્રયત્ન કરો, ચાલો 1 2 3, તો છતાં ગણી શકશો નહીં, એટલા માટે એને અનકાઉન્ટેબલ નાઉન કહેવાય છે. આ ઉપરાંત છે મ્યુઝિક. શું છે? મ્યુઝિક. જો ધીમે ધીમે આવે છે, વાગતું હોય ને એવું. આ મ્યુઝિક છે એ પણ અનકાઉન્ટેબલ નાઉન છે, ગણી નથી શકાતું. ખ્યાલ આવે છે? મ્યુઝિક ને ગણી શકાતું નથી. 1 મ્યુઝિક, 2 મ્યુઝિક એમ ગણી શકાતું નથી, એટલા માટે અનકાઉન્ટેબલ નાઉન છે. પણ જો આગળ સોંગ હોય, શું હોય? સોંગ. સોંગ એટલે ગીત. તો ગીતને ગણી શકાય. 1 2 3 4, આઈ હેવ 10 સોંગ ઇન માય પ્લેલિસ્ટ. ખ્યાલ આવે છે? ગીતને ગણી શકાય. મ્યુઝિક છે એને ગણી શકાતું નથી. મ્યુઝિક એટલે શું થાય? સંગીત. સંગીતનો મતલબ શું થાય? કોઈ ગિટાર વગાડે અને જે ધૂન ઉત્પન્ન થાય એને કહેવાય સંગીત. ખ્યાલ આવે છે? એને શું કહેવાય? સંગીત. એટલા માટે એને ગણી નથી શકાતું 1 2 3 એમ પ્રયત્ન કરો છતાં, એટલા માટે એને શું કહેવાય? અનકાઉન્ટેબલ નાઉન છે તે કહેવાય છે. ક્લિયર થાય છે? આ ઉપરાંત ઘણા બધા નામ છે. જો પાણી, એર, હવા નો ગણી શકાય. ચોખા, દૂધ, ખાંડ, લોટ, પૈસા, માહિતી, ફર્નિચર, હોમવર્ક, સામાન, લગેજ, બેગેજ, બેનો મતલબ સામાન થાય. ટ્રાફિક, વેધર, બ્રેડ, ચીઝ, ઇલેક્ટ્રિસિટી, ટાઈમ, ન્યૂઝ, એડવાઇસ, નોલેજ, મ્યુઝિક, લક, સ્પેસ, આ બધા નાઉન છે એને ગણી શકાતા નથી, એટલા માટે એને શું કહેવાય છે? અનકાઉન્ટેબલ નાઉન છે તે કહેવાય છે. ક્લિયર થાય છે ને? હવે મારી યાર ચોખા ગણી ન લેતા હો, પછી એમ કે સાહેબ ચોખાને અમે પ્રયત્ન કરીને ગણી દઈએ, એ વજન ઉપર આવે. શું આવે? એ વજન. તો અહીંયા એ બાબત પણ તમારે ધ્યાન રાખવાની છે. સારું, અહીંયા ચોખા લખ્યા છે એટલે તમને ક્લિયર થશે કે આને શું કરાય? માપી શકાય. અનકાઉન્ટેબલ નાઉન છે ને ગણી ન શકાય, પણ શું કરી શકાય? માપી શકાય. ખ્યાલ આવે છે? પછી પાણીના ટીપા તમે લઈને આવો, ટીપે ટીપે સરોવર ભરાય, પછી આમ કે 1 આ 2 આ 3, જો સાહેબ ગણ્યા ને? એટલે એવી રીતે ન હોય. કોન્સેપ્ટ સમજવાનો છે. ખ્યાલ આવે છે? કાઉન્ટેબલ નાઉન, અનકાઉન્ટેબલ નાઉન નો શું સમજવાનો છે? કોન્સેપ્ટ. ચલો આગળ વાત કરીએ. આમાં પણ કેટેગરીની અંદર બધા અહીંયા લખી દીધા છે. આ બધા છે તમને બુકની અંદર જોવા મળશે. કેટેગરી વાઇઝ છે. સબસ્ટન્સ એટલે પદાર્થો, મટીરિયલ્સ, ફૂડ એન્ડ ડ્રિંક્સ, એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ. જો જેટલા એબ્સ્ટ્રેક્ટ નાઉન છે બધાય, નેચરલ એલિમેન્ટ્સ, વેધર, સ્ટેટ્સ ઓફ બીંગ, હેલ્થ, યુથ, ફ્રીડમ, વેલ્થ, આ બધા નાઉન કેવા નાઉન છે? અનકાઉન્ટેબલ નાઉન છે. કેવા નાઉન છે? અનકાઉન્ટેબલ નાઉન છે. આને ગણી શકાશે નહીં. પણ અહીંયા આપણે ટૂંકમાં શું યાદ રાખશું? અહીંયા આપણે એ યાદ રાખશું કે જે નામને 1 2 3 એમ ન ગણી શકાય, જે નામને 1 2 3 એમ ન ગણી શકાય, તે નાઉનને શું કહીશું? અનકાઉન્ટેબલ નાઉન છે તે કહીશું. આટલી બાબત ક્લિયર થઈ ગઈ. હવે બંને વચ્ચે આપણે થોડો નાનો અમથો તફાવત છે તે જોઈ લઈએ. હવે તમે સમજો કે અહીંયા મેં કીધું કે મની અનકાઉન્ટેબલ નાઉન છે. મનીને ગણી નથી શકાતા. કેમ? એમાં તો ડોલર્સ આવે, રૂપીઝ આવે, રૂબલ આવે, કેટલું બધું આવે ને, યેન આવે, યુરો આવે, કેટલી બધી વસ્તુ આવે, એટલે એને ગણી નથી શકાતું. પરંતુ જો રૂપી છે ને, રૂપીને ગણી શકાય. ખ્યાલ આવે છે? તો મની અનકાઉન્ટેબલ નાઉન છે અને રૂપી છે તે કાઉન્ટેબલ નાઉન છે. ખ્યાલ આવ્યો આટલી બાબતો? ત્યારબાદ આગળ જો મિલ્ક. આ દૂધને ગણી નથી શકાતું ભાઈ, એને માપી શકાય છે. 500 લીટર, શેર, 2 શેર એવું આવે ને. હજુ તમને ખબર હોય કે શેર એટલે શું થાય તો કમેન્ટ કરજો. તો આ દૂધ છે એને ગણી નથી શકાતું, પણ મિલ્ક બોટલ હોય તો એને ગણી શકાય છે. ખ્યાલ આવે છે? 1 મિલ્ક બોટલ. આપણે અમૂલ દૂધની થેલી લઈને આવી છે તો મિલ્ક પાઉચ કહેવાય એને. થેલી એટલે પાઉચ. તો 1 મિલ્ક પાઉચ, 2 મિલ્ક પાઉચ એવું ગણી શકાય. આપણે શું કહીએ? 2 દૂધની થેલી આપજો, તો એમ ગણી શકાય. ખ્યાલ આવે છે? પરંતુ જે મિલ્ક જે કોન્સેપ્ટ છે, મિલ્ક દૂધ, એને એમ ગણી શકાય નહીં, એને માપી શકાય છે. ખ્યાલ આવે છે? એટલે માપી શકાય છે એટલા માટે અનકાઉન્ટેબલ નાઉન છે. ગણી શકાતું નથી એટલા માટે અનકાઉન્ટેબલ નાઉન છે. ક્લિયર થયું? આગળ વાત કરીએ. જો મ્યુઝિકને ગણી નથી શકાતા, સંગીતને ગણી નથી શકાતા, પણ સોંગ છે એને ગણી શકાય છે. ખ્યાલ આવે છે? આઈ હેવ 1 2 3 4 5 6 7, આઈ હેવ 7 સોંગ્સ ઇન માય પ્લેલિસ્ટ. મારી પ્લેલિસ્ટની અંદર 7 ગીત છે. તો મ્યુઝિક છે, મ્યુઝિકને ગણી શકાતું નથી. મ્યુઝિકને ગણી શકાતું નથી અને સોંગને છે તે ગણી શકાય છે. ખ્યાલ આવે છે? ચાલો આગળ વાત કરીએ. ફર્નિચરનું ગુજરાતી આપણે શું કીધું? એને શું કહેવાય છે? રાસ રચેલું. તો ફર્નિચરને ગણી શકાતું નથી, પણ ફર્નિચરની અંદર જે વસ્તુ આવે છે એને ગણી શકાય છે. જેમ કે ટેબલ. ખ્યાલ આવે છે? તો ફર્નિચર અનકાઉન્ટેબલ નાઉન થયું, ટેબલ છે તે કાઉન્ટેબલ નાઉન થયું.
ત્યારબાદ જો લગેજ, લગેજ એટલે સામાન. શું થાય? સામાન. સામાનને ગણી નથી શકાતો, એને માપી શકાય છે. જો તમે પ્લેનની અંદર, ટ્રેનની અંદર, બસની અંદર વધારે સામાન સાથે મુસાફરી કરો ને તો એ સામાનની તમારે એક્સ્ટ્રા ટિકિટ લેવી પડશે. અને ટિકિટ ગણી નહીં આપે કે ભાઈ 3 થેલા છે તો આ 30 રૂપિયા આપો, એમ નહીં આપે. એના વજન ઉપર આપશે. શેના ઉપર આપશે? એના વજન ઉપર. કેમ? કારણ કે એને ખબર છે કે એને ગણી શકાતો નથી, એને માપી શકાય છે, એટલે એના વજન ઉપર આપણે એની ટિકિટ લેવી પડશે એક્સ્ટ્રા લગેજની. ખ્યાલ આવે છે કે 1 કિલો પર આટલા, 2 કિલો પર આટલા, એવી રીતે. પરંતુ જો એ સામાનની અંદર જે વસ્તુ છે, જેમ કે સુટકેસ હોય તો એને ગણી શકાય છે, તો એ કાઉન્ટેબલ નાઉન છે. કોન્સેપ્ટ ક્લિયર થાય છે ને તમારા? ઓકે, ડન. ચાલો. ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી, એને ગણી શકાતી નથી કે અમારા ઘરમાંથી 1 પસાર થઈ, 2 પસાર થઈ. ખ્યાલ આવે છે? એમ ગણી શકાતી નથી. પરંતુ જે બેટરી છે, બેટરી, એ બેટરીને ગણી શકાય છે. નથી કહેતા ઘડિયાળના 2 પાવર લેતા આવજો તો 1 અને 2, એ બેટરી છે એ ગણી શકાય છે. ઇલેક્ટ્રિસિટીને ગણી શકાતી નથી. તો ટૂંકમાં આપણે શું યાદ રાખીશું? ઇન શોર્ટ આપણે એટલું યાદ રાખીશું કે 1, 2, 3 એમ ગણી શકાય તો તેને કાઉન્ટેબલ નાઉન કહેવાય. 1, 2, 3 એમ ન ગણી શકાય તો તેને અનકાઉન્ટેબલ નાઉન છે તે કહેવાય. આ વિડીયો સાથે આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન, કોમન નાઉન, મટીરિયલ નાઉન, કલેક્ટિવ નાઉન, પ્રોપર નાઉન અને કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન છે તે પૂરા કર્યા. આ બધાની ટેસ્ટ છે, મિક્સ ટેસ્ટ, એ તમને અમારા 10,000+ MCQ સિરીઝની અંદર મળી જશે. ત્યાં જઈ અને તમે તમારું નોલેજ છે તે ચેક કરી શકો છો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.